સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। હું છું જય મહેતા। જે ઉમેદવારો ટેટ અને ટાટની તૈયારી કરે છે એના માટે આ વિડીયો અને આના પછી જે વિડીયોઝ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે તે ખૂબ જ મહત્ત્વના રહેવાના છે, કારણ કે આજના વિડીયોથી હું તમને ટેટ અને ટાટ માટે ટોપિક વાઇઝ અને ક્લાસ વાઇઝ દરેક વસ્તુ સમજાવવાનો છું। જે લોકો નવા છે એ લોકોને જણાવી દઉં કે મેં આની પહેલાં ઓલરેડી એક વિડીયો અપલોડ કરેલો છે, જેની અંદર તમને સમજાવેલું છે કે તમે એક પણ કોર્સ લીધા વગર, એક પણ રૂપિયાના ખર્ચ વગર ટેટ 2 અને ટાટની તૈયારી કેવી રીતના કરી શકો છો। જેમાં મેં તમને ટાટ માટે જે 200 માર્કની પ્રિલિમ્સ છે એમાં દરેક વસ્તુ ક્યાંથી વાંચવી અને શું વાંચવી સમજાવેલી છે, અને ટેટ 2 માટે પણ કીધું છે, બરાબર। તો જે લોકો એ વિડીયો ના જોયો તો તમે જોઈ શકો છો, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। અને આજના વિડીયોમાં હું તમને જે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ અધ્યયનના સિદ્ધાંતો આપેલા છે એમાંથી એક સિદ્ધાંત છે એ સમજાવવાનો છું। જનરલી તમારે કોઈ પણ ટોપિક શીખવું હોય તો સૌથી પહેલાં તમારે એ ટોપિકનું કન્ટેન્ટ વાંચી લેવું જોઈએ, બરાબર। સૌથી પહેલાં હું તમને બધા કન્ટેન્ટ સમજાવીશ, બરાબર, જે આપેલું છે એ સમજાવીશ, અને ત્યારબાદ તેના લગભગ 10 થી 15 જેટલા એમસીક્યુ સોલ્વ કરાવીશ, જેની અંદર સીટેટ, ટાટ અને દરેક એક્ઝામમાં જે પૂછાયેલા એમસીક્યુ છે એનો સમાવેશ કરેલો છે, એટલે એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ પણ તમને ખબર પડી જાય, બરાબર છે। એટલે વિડીયોને છેલ્લે સુધી ધ્યાનથી જોજો, તમને 100% કંઈક નવી વસ્તુ જાણવા મળશે, ક્લિયર છે। અને ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઇક કરી નાખજો તમને વિડીયો ગમે તો। ચાલો શરૂ કરીએ આપણે લેક્ચર નંબર 1, ક્લાસ નંબર 1। હવે જે અલગ અલગ અધ્યયનના સિદ્ધાંતો આપેલા છે એમાંથી એક સિદ્ધાંત છે એડવર્ડ એલ થોર્નડાઇકનો, બરાબર છે, જે જોડાણવાદ અને પ્રયત્ન અને ભૂલના દ્વારા શિક્ષણ એ સિદ્ધાંત આપેલો છે, જોડાણવાદ અને પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ। એડવર્ડ લી થોર્નડાઇક અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા, જેમણે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા તરીકેનું બહુમાન મળેલું છે। હવે અહીંથી સૌથી પહેલો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે એ છે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા કોણ છે? તો એ જે કોણ છે? થોર્નડાઇક છે, બરાબર। તેમનો સિદ્ધાંત જોડાણવાદ તરીકે ઓળખાય છે, કારણ કે તેઓ માનતા હતા કે અધ્યયન એ ચેતાતંત્રમાં ઉદ્દીપક સ્ટિમ્યુલસ એસ અને પ્રતિક્રિયા રિસ્પોન્સ આર વચ્ચેના રચાતા ભૌતિક અને માનસિક જોડાણોનું પરિણામ છે, બરાબર, જેને આપણે કનેક્ટિવિઝમ કહેવામાં આવે છે, બરાબર। એસ અને આર, ઉદ્દીપક એટલે સ્ટિમ્યુલસ એસ અને પ્રતિક્રિયા એટલે રિસ્પોન્સ આર, બરાબર છે, શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા। આ પેરેગ્રાફમાંથી આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે। જે વસ્તુ તમારે યાદ રાખવાની છે એ પણ હું તમને કહેતો જઈશ। ઐતિહાસિક પ્રયોગ બિલાડી અને પઝલ બોક્સ। તો જો બિલાડીનો અને પઝલ બોક્સનો આ જે પ્રયોગ છે એ તમારે જાણવો જરૂરી છે, એના ઉપર તમને દરેક વસ્તુ સમજવામાં આવશે। આના જે ચિત્ર છે, વિડીયોઝ છે, બીજા તમને યુટ્યુબમાં મળી જશે, તમે જોઈ શકો છો, બરાબર। અત્યારે મેં ચિત્ર નથી આપેલા, જે મહત્વની થિયરી છે તમને આપેલી છે, બરાબર, તમે સમજી જશો શું કહેવા માગે છે। થોર્નડાઇકના પ્રયોગો માત્ર બિલાડીઓ પૂરતા સીમિત ન હતા, પરંતુ તેણે માછલી, કૂતરાઓ, વાંદરાઓ પણ ઘણા પ્રયોગો કર્યા હતા। જોકે તેમનો સૌથી પ્રખ્યાત પ્રયોગ જે છે એ કયો છે? ભૂખી બિલાડીનો છે, બરાબર, જેણે અધ્યયનના નિયમોનો પાયો નાખ્યો હતો। થોર્નડાઇકે એક ખાસ પ્રકારનું પાંજરું બનાવ્યું જેને પઝલ બોક્સ નામ આપવામાં આવ્યું છે। આ યાદ રાખજો, પઝલ બોક્સ છે, આ શબ્દ ક્યાં મનોવૈજ્ઞાનિક સાથે જોડાયેલો છે તો કોણ આવશે? થોર્નડાઇક। આવો પ્રશ્ન પણ તમને પૂછી શકે છે। પ્રેરણા, ડ્રાઈવ, મોટિવેશન। પ્રયોગ માટે બિલાડીને ભૂખી રાખવામાં આવી હતી। ભૂખ એ અહીં પ્રેરણાનું કામ કરે છે। પાંજરાની બહાર બિલાડીને દેખાય અને સુગંધ આવે એ રીતે ખોરાક, માછલીનો ટુકડો મૂકવામાં આવ્યો હતો। તો જે પઝલ બોક્સ છે, બરાબર, એમાં આખી એક પઝલ જ છે, બરાબર, તમારે બહાર નીકળવાનું, બિલાડીને છે એ જે બોક્સમાંથી બહાર નીકળવાનું છે। હવે બિલાડી જે એ ભૂખી છે, તો ભૂખ શું છે? એની પ્રેરણા છે, એનું મોટિવેશન છે કે એને ભૂખ લાગી છે એને ખાવાનું જોઈએ, બરાબર। બારે સુગંધ આવે એવું એને ખોરાક રાખેલો છે। અવરોધ શું છે? બિલાડી ખોરાક સુધી સીધી પહોંચી શકતી નથી, પાંજરું બંધ હતું। યાદચ્છિક હલનચલન, રેન્ડમ મૂવમેન્ટ્સ। ખોરાક મેળવવાના હેતુથી બિલાડીએ પાંજરામાં આમ તેમ દોડવું, સળિયાને બચકા ભરવા, પંજા મારવા જેવી અનેક નિરર્થક ક્રિયાઓ કરી। આ તબક્કાનો પ્રયત્ન અને ભૂલની શરૂઆતનો તબક્કો છે। યાદ રાખજો, જે યાદચ્છિક હલનચલન છે, રેન્ડમ મૂવમેન્ટ્સ છે, એ પ્રયત્ન અને ભૂલનો સૌથી પહેલો તબક્કો છે, બરાબર। આ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે। ત્યારબાદ આકસ્મિક સફળતા, ચાન્સ સક્સેસ। અનેક પ્રયત્નો દરમિયાન અચાનક બિલાડીને પાંજરાના દરવાજાને ખોલવાની કળ જે લીવર છે એના પર પડ્યો અને દરવાજો ખુલી ગયો। નિર્ધારણ, બિલાડીને ખોરાક મળ્યો જેણે તેને સંતોષ આપ્યો। પુનરાવર્તન અને જોડાણ, થોર્નડાઇકે આ પ્રયોગનું વારંવાર પુનરાવર્તન કર્યું। તેમણે નોંધ્યું કે શરૂઆતમાં બિલાડીએ બહાર નીકળવામાં ઘણો સમય લીધો હતો, પરંતુ જેમ જેમ પ્રયત્નો અને ભૂલ વધતા ગયા, બરાબર, એ પ્રયત્નો વધતા ગયા, તેમ તેમ ભૂલોની સંખ્યા છે એ ઘટતી ગઈ। બિનજરૂરી ક્રિયાઓ જેમ કે સળિયાને કરડવું એ બધી વસ્તુ લુપ્ત થઈ ગઈ। માત્ર જરૂરી ક્રિયાઓ જેમ કે કળ દબાવી એ બાકી રહી। અંતે બિલાડી
પાંજરામાં મૂકતા સાથે જ કળ દબાવીને બહાર નીકળી જતા શીખી ગઈ હતી. બરાબર છે. આ પ્રક્રિયા દર્શાવે છે કે શિક્ષણ એ આંતરદૃષ્ટિ ઇન્સાઇટથી નહીં પરંતુ ધીમે ધીમે જોડાણોથી બને છે. થોર્નડાઇકે આના પરથી લર્નિંગ કર્વ બરાબર અધ્યયનનો આલેખનો ખ્યાલ પણ આપ્યો હતો. હવે જો અધ્યયનના મુખ્ય નિયમો અલગ અલગ તમને 3 નિયમો આપેલા છે. બરાબર છે. અને એ સિવાય ગુણ નિયમો પણ આપેલા છે. આપણે દરેક વસ્તુ સમજવાની છે. મેં તમને દરેક વસ્તુ આપી દીધી છે આની અંદર. બરાબર. જે આખો સિલેબસ છે એમાં જેટલી વસ્તુ મહત્વની છે દરેક વસ્તુ તમને આપી દીધી છે. એટલે આ ટોપિક રિલેટેડ તમારે બીજું કંઈ ના વાંચો તો ચાલશે. ક્લિયર છે. પણ તમને કઈ બધી વસ્તુ વાંચી લેજો. તત્પરતાનો નિયમ લો ઓફ રેડિનેસ. શીખનાર જ્યારે શીખવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય ત્યારે જ અધ્યયન અસરકારક બને છે. જો બળજબરીથી શીખવામાં આવે તો અસંતોષ જન્મે છે. બરાબર. અને તત્પરતાનો નિયમ કહેવાય કે કોઈ શીખનાર છે એ રેડી હોવો જોઈએ. એને બળજબરી પર તમે શીખડાવી શકતા નથી. શૈક્ષણિક વિનિયોગ. પાઠની શરૂઆત કરતા પહેલા વિષયાભિમુખ કરવું. બાળકની ઉંમર અને પરિપક્વતા મુજબ અભ્યાસક્રમ રાખવો. જિજ્ઞાસા વૃત્તિ જગાડવી. મતલબ કે તમે જે પાઠ શીખવો છો બરાબર એ બાળક એના માટે નવો છે તો કંઈક એવી વસ્તુ એને કહેવાની કે એ લોકોને ખબર જ ના હોય. એટલે વિષયાભિમુખ કરવું કે તમને આવું કંઈક શીખવા મળશે જે તમારા જીવનમાં આવી રીતના ઉપયોગી આવશે. આ શીખવું જરૂરી છે એટલે એ લોકોને જિજ્ઞાસા વૃત્તિ થાય. બરાબર છે. પછી મહાવરાનો નિયમ લો ઓફ એક્સરસાઇઝ. ઉદ્દીપક અને પ્રતિક્રિયાનું જોડાણ વારંવાર ઉપયોગથી મજબૂત થાય છે અને બિનઉપયોગથી નબળું પડે છે. આને ઉપયોગ અને બિનઉપયોગનો નિયમ કહેવાય છે. લો ઓફ યુઝ એન્ડ ડિસયુઝ પણ કહેવામાં આવે છે. હજો ગણિતના દાખલાની પ્રેક્ટિસ કરવી, કવિતા મુખપાઠ કરવી, ગૃહકાર્ય અને પુનરાવર્તન. 1930 પછી થોર્નડાઇકે સુધારો કર્યો કે માત્ર પુનરાવર્તન પૂરતું નથી, પરિણામની જાણ પણ હોવી જોઈએ. બરાબર છે. તો આ એક થોડુંક વધારાની માહિતી છે. આ તમને પૂછાયું જરૂરી નથી પણ એકવાર તમારે જોઈ લેવી યોગ્ય છે કે પ્રેક્ટિસ છે એ ખૂબ જ જરૂરી છે. કે તમે એક સાંભળ્યું કે પ્રેક્ટિસ કરવાથી માણસ છે એ પરફેક્ટ બને છે. બરાબર છે. તો કોઈ કવિતા છે એ વારંવાર ગાવાની એનાથી યાદ રહી જાય. પછી કોઈ દાખલા છે એને સ્પીડમાં જો ગણવા હોય તો એના ઘણી બધી વાર પ્રેક્ટિસ કરવી પડે એની તો તમને વધારે યાદ રહે. પછી અસરનો નિયમ લો ઓફ ઇફેક્ટ. જે ક્રિયાનું પરિણામ સુખદ કે સંતોષકારક હોય તેનું પુનરાવર્તન કરવાની વૃત્તિ વધે છે. દુઃખદ પરિણામ હોય તો જોડાણ નબળું પડે છે. આ સ્કિનરના પ્રબલનના સિદ્ધાંતોનો પાયો છે. બરાબર. તો આ છે સ્કિનરના સિદ્ધાંતનો પાયો કીધો છે આને. બરાબર છે. બાકી આ 3 નિયમ છે આમાં આપેલા જ તમને. હવે આપણે અલગ અલગ ગુણ નિયમ જોશી. બહુવિધ પ્રતિક્રિયાનો નિયમ લો ઓફ મલ્ટિપલ રિસ્પોન્સ. જ્યારે નવી સમસ્યા આવે ત્યારે વ્યક્તિ એક જ ઉકેલ પર અટકી રહેતી નથી. તે વિવિધ ઉપાયો અજમાવે છે. જ્યાં સુધી સફળતા મળે ત્યાં સુધી તે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી ગણિતનો દાખલો ગણવાની જુદી જુદી રીતો અજમાવે છે. હવે તમને ખબર જ છે તમે જ્યારે 10મા ધોરણ સુધી જાઓ ત્યાં સુધીમાં અમુક દાખલા એવા હોય છે જેને ઘણી બધી રીતે સોલ્વ કરી શકાતા હોય છે. તો એકવાર વિદ્યાર્થીને સમજાવી દીધું પછી અલગ અલગ રીતે ટ્રાય કરતો સોલ્વ કરવાની. મનોવલણનો નિયમ લો ઓફ એટીટ્યુડ અથવા સેટ. શીખવાની પ્રક્રિયા શીખનારના માનસિક વલણ પર આધારિત હોય છે. જો વિદ્યાર્થીનું વલણ હકારાત્મક હોય તો જલ્દી શીખે છે. મન હોય તો માળવે જવાય. આ કહેવત નિયમનું સમર્થન કરે છે. હવે તમને ખબર જ છે જો કોઈ વિદ્યાર્થીને ગણિતનો દાખલો આપવો છે એને ગણિતમાં રસ છે બરાબર તો ગમે એમ કરીને દાખલો શીખવાની ટ્રાય કરશે. એ ખોટા જવાબ લઈ આવશે પણ જવાબ લઈ આવશે ખરા. સાચા ખોટા હશે તો વધારે શીખવાની ટ્રાય કરશે. પણ અમુક વિદ્યાર્થીને ગણિતમાં રસ જ ના હોય તો એને આવડતું હોત છતાં એ મૂકી દેશે. એના જેવું છે. બરાબર. ત્રીજો નિયમ આંશિક ક્રિયાનો નિયમ. તત્વોની પ્રબળતાનો નિયમ લો ઓફ પાર્શિયલ એક્ટિવિટી. શીખનારની પરિસ્થિતિના તમામ પાસાઓ પર ધ્યાન આપવાને બદલે માત્ર મહત્વના અને અંગત તત્વોને પસંદ કરે છે અને તેના પર પ્રતિક્રિયા આપે છે. આ વિવેક બુદ્ધિનો પાયો છે. બરાબર. કે જે દરેક વસ્તુ ધ્યાન નથી આપતો અમુક વસ્તુ ઉપર જ ધ્યાન આપે છે. પછી સાદ્રશ્યતાનો નિયમ સમાનતાનો નિયમ. બરાબર. જ્યારે વ્યક્તિ નવી પરિસ્થિતિમાં મુકાય છે ત્યારે તે ભૂતકાળની સમાન પરિસ્થિતિને યાદ કરી તે મુજબ વર્તન કરે છે. આ પૂર્વજ્ઞાનનો ઉપયોગના આધાર છે. બરાબર. ઉદાહરણ તરીકે સાયકલ ચલાવતા આવડતું હોય તો તે સ્કૂટર જલ્દી શીખી જાય છે. તો આને સાદ્રશ્યતાનો નિયમ કહેવામાં આવે છે. અને છેલ્લું 5મું છે ચર્ચાત્મક સ્થાનાંતરનો નિયમ. બરાબર. કોઈ એક ઉદ્દીપક પ્રત્યે અપાતી પ્રતિક્રિયા તેની સાથે સંકળાયેલા બીજા ઉદ્દીપક સાથે પણ જોડી શકાય છે. આ પાવલોના અભિસંધાનના નિયમ જેવો છે. ઉદાહરણ તરીકે બાળક
માતાને જોઈને ખુશ થાય છે, પછી માતાના કપડાં અને ફોટો જોઈને પણ ખુશ થવા લાગે છે. બરાબર છે. એનો મતલબ શું છે કે એક ઉદ્દીપકને બીજા ઉદ્દીપક સાથે જોડી દીધું. બરાબર. જેમ કે મમ્મીને જોઈને ખુશ થાય અને મમ્મીના કપડાં અને ફોટો જોઈને ખુશ થાય. ઘણીવાર નાના બાળક હોય એ કોઈ જે શાલ છે તો ગાભો છે, બરાબર, ઘણા લોકોને ગાભો કહે, ઘણા લોકો એને શાલ કહે, અથવા કોઈ કપડું હોય, બરાબર, એને લઈને સૂતા હોય, કારણ કે એની સાથે મજા આવતી હોય છે, અને એમાં જે સ્મેલ આવતી હોય ને એની સ્મેલ સાથે મજા આવતી હોય. એ સ્મેલ બની શકે એ નાના હોય તેની સાથે જોડાયેલા હોય. ઘણા લોકો મોટા થઈ ગયા પછી પણ એ વસ્તુ રાખતા હોય, કારણ કે એને એમાં આનંદ મળતો હોય, એને અંદર સંતોષ થતો એ વસ્તુથી, એટલા માટે. બરાબર. હવે આટલી વસ્તુ તમે શીખી ગયા છો. બરાબર. આખું જે ટોપિક છે થોર્નડાઈકનો એ તમે જોઈ લીધું છે. મહત્વના જે નિયમો છે એ આ 3 છે. બરાબર. ખાસ કરીને પહેલા 2 એમાંથી વધારે વાર પૂછાતું હોય છે, અને આ બધા જે ગુણ નિયમો છે. હવે આપણે અલગ અલગ MCQ જોશી. બરાબર. નીચે તમને એના જવાબ આપેલા છે અને સાથે સમજૂતી પણ આપેલી છે, એટલે દરેક વસ્તુ એકવાર ધ્યાનથી જોઈ લેજો. બરાબર. જો ડાયરેક્ટ નીચે જવાબ આપેલો હશે, તમને એવું લાગતું હોય કે તમારે ટેસ્ટ આપવી છે, તો 10 MCQ તમને જે આપેલા છે એક પેપર અને પેન લઈને બેસી જાઓ. બરાબર. 1 થી 10 ક્રમાંક માંડી દો. પછી તમારે ક્વેશ્ચન વાંચવાનું, ડાયરેક્ટ ઓપ્શન જ વાંચવાનું, જવાબ ઉપર જવાનું નહીં. તમારે જાતે ચકાસણી કરવાની તમને કેટલું આવડે છે. ક્લિયર થઈ ગયું? પહેલો ક્વેશ્ચન છે, શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? પાવલોવ, સ્કિનર, થોર્નડાઈક કે પિયાજે? તો કોણ આવશે? થોર્નડાઈક. બરાબર. એડવર્ડ એલ થોર્નડાઈક. ચલો, આ તમને સમજૂતી આપેલી છે જે આગળ આપણે કરાવી દીધી હતી. થોર્નડાઈકના મતે અધ્યયન એ કોની વચ્ચે રચાતા જોડાણોનું પરિણામ છે? શિક્ષક અને વિદ્યાર્થી, ઉદ્દીપક અને પ્રતિક્રિયા, સમજ અને આંતરદૃષ્ટિ, પ્રેરણા અને લક્ષ્ય. તો જો અત્યારે તમને ખબર પડી જ ગઈ હશે કે ઓપ્શન નંબર B આવશે, ઉદ્દીપક અને પ્રતિક્રિયા, કારણ કે આપણે એક જ ટોપિક શીખેલા છે. પણ જ્યારે ઘણા બધા ટોપિક ભેગા થશે ને ત્યારે તમને આ બધા જવાબ સાચા જ લાગશે, એટલે એકવાર જોઈ લેવું, રિવિઝન કરતું રહેવું. બરાબર છે. જેને આપણે જોડાણવાદનો નિયમ કહેવામાં આવે છે. થોર્નડાઈકના પઝલ બોક્સ પ્રયોગમાં બિલાડી માટે કઈ બાબત પ્રેરણાનું કામ કરતી હતી? તો પ્રેરણા શું હતી? એને ભૂખ હતી, એટલે પાંજરાની બહાર નીકળવાની ઈચ્છા, પાંજરાની બહાર નીકળવાની ઈચ્છા, માછલીની સુગંધ, ભૂખ કે સજાનો ડર? તો શું આવશે? ભૂખ. બરાબર છે. અધ્યયનના કયા નિયમ મુજબ ઉદ્દીપક અને પ્રતિક્રિયા વચ્ચેનું જોડાણ વારંવાર ઉપયોગથી મજબૂત થાય છે? તો મહાવરાનો નિયમ. યાદ રાખજો. ઓપ્શન નંબર B શું આવશે? મહાવરાનો નિયમ. કે કોઈ વસ્તુ વારંવાર કરવામાં આવે, મહાવરો કરવામાં આવે તો એ વધારે મજબૂત બને છે. ચલો, તમને અહીંયા સમજૂતી આપેલી છે એટલે સમજૂતી તમે જોઈ લેજો. બરાબર. બાકી આખી PDF છે તમને ટેલિગ્રામમાં મળી જ જશે. ફ્રી ઓફ કોસ્ટમાં બધી PDF તમને મળી જવાની છે, એટલે ટેલિગ્રામ ચેનલ છે જોઈન કરી નાખજો. ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દીધી છે. બરાબર. જો શીખવાની ક્રિયાનું પરિણામ સુખદ કે સંતોષકારક હોય તો તે ક્રિયાનું પુનરાવર્તન થાય છે. આ વિધાન કયા નિયમનું છે? અસરનો નિયમ, બહુવિધ પ્રતિક્રિયાનો નિયમ, મનોવલણનો નિયમ કે તત્પરતાનો નિયમ? તો આવશે લો ઓફ ઇફેક્ટ, અસરનો નિયમ. બરાબર. કે જેની અસર સારી હોય, જેની અસર સુખદ હોય તો વધારે કામ કરવાની મજા આવે. બરાબર. દુઃખદ હોય તો કામ કરવાની મજા આવે નહીં. બાળક શીખવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય ત્યારે જ શિક્ષણ કાર્ય અસરકારક બને છે. આ નિયમ કયો છે? તો કયો આવશે? એ રેડી છે કે નહીં, તૈયાર છે કે નહીં? તો લો ઓફ રેડીનેસ અથવા તો તત્પરતાનો નિયમ. બરાબર. સાયકલ ચલાવતા આવડતું હોય તો તે વ્યક્તિ સ્કૂટર જલ્દી શીખી શકે છે. બરાબર. આ ઉદાહરણ કયા ગુણ નિયમનું છે? મનોવલણ નિયમ, સાદૃશ્યતાનો નિયમ, બહુવિધ પ્રતિક્રિયાનો નિયમ કે તત્વોની પ્રબળતાનો નિયમ? શું આવશે? સાદૃશ્યતાનો નિયમ, લો ઓફ એનાલોજી. બરાબર. એનાલોજી છે કે કોઈ વસ્તુનું પૂર્વજ્ઞાન હોય તો તમે બીજી વસ્તુ એના જેવી જોઈએ તો વધારે રીતે શીખી શકો છો. થોર્નડાઈકના ગુણ નિયમમાંથી કયો નિયમ વિવેક બુદ્ધિનો પાયો છે? સાદૃશ્યતાનો નિયમ, મનોવલણ નિયમ, આંતરિક ક્રિયાનો નિયમ કે પછી ચર્ચાત્મક સ્થાનાંતરનો નિયમ? તો શું આવશે? આંતરિક ક્રિયાનો નિયમ. બરાબર છે. આંતરિક ક્રિયા, આ નિયમ મુજબ શીખનાર પરિસ્થિતિના તમામ પાસાઓને ધ્યાનમાં લેવાને બદલે અમુક જે અંશ છે, બરાબર, અથવા અમુક જે મહત્વની બાબત છે એને ધ્યાનમાં લેતા, આને વિવેક બુદ્ધિનો નિયમ પણ કહેવામાં આવે છે. બરાબર. જેને આપણે વિવેક બુદ્ધિ કીધી હતી. મન હોય તો માળવે જવાય, આ કહેવત અધ્યયનના કયા ગુણ નિયમ સાથે સુસંગત છે? મનોવલણ નિયમ, મહાવરાનો નિયમ, અસરનો નિયમ કે બહુવિધ પ્રતિક્રિયાનો નિયમ? તો ખબર પડી જ ગઈ હશે. લો ઓફ એટીટ્યુડ, મનોવલણનો નિયમ. છેલ્લો MCQ છે, થોર્નડાઈકના પ્રયોગોમાં બિલાડી દ્વારા કરવામાં આવતી
શરૂઆતની નિરર્થક ક્રિયાઓ જેમ કે સળિયાને કરડવું આ કયા તબક્કાનું ઉદાહરણ છે? તો શું આવશે? શરૂઆતમાં ગમે એ કરતા હોય, રેન્ડમલી કાંઈ પણ કરતા હોય તો શું આવશે? યાદચ્છિક હલનચલન, રેન્ડમ મુવમેન્ટ્સ. બરાબર, તો ઓપ્શન નંબર સી એકદમ સાચો છે. ક્લિયર થઈ ગયું? હવે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને જે બીજો સિદ્ધાંત છે એ સમજાવવાનો છે. એ છે ઇવાન પાવલોવનો શાસ્ત્રીય અભિસંધાન. આજના લેક્ચરમાં આટલું જ છે. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં હું તમને દરેક વસ્તુ સમજાવીશ. તમને વિડીયો ગમે તો લાઇક કરી નાખજો અને શેર કરી નાખજો તમારા ફ્રેન્ડ સાથે. દરેક વસ્તુ તમને આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ મળતી રહેવાની છે, એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.